ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ નંબર 8 સાક્ષીભૂત મનુષ્ય એનો વિડીયો બનાવી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે અને આજે ભાગ નંબર 4 અને એમાં એના સ્વાધ્યાય કાર્યની ચર્ચા આપણે કરીશું કે જેથી નોટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો લખવામાં તમને થોડી સમજ પડે અને સરળતા રહે એ અર્થે સ્વાધ્યાય કાર્યની ચર્ચા થોડી કરી લઈએ. તો સ્વાધ્યાય કાર્યમાં પ્રથમ પ્રશ્ન છે વિકલેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. એવો પ્રશ્ન છે, એટલે કે વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી અને લખો. પહેલો પ્રશ્ન છે કે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન સંતિ. કોણ પોતાની જાતે ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી, એવો પ્રશ્નનો અનુવાદ થાય. તો વિકલ્પો વાંચું છું. ક પશવઃ, ખ મનુષ્યાઃ, ગ પ્રસ્તરાઃ, ઘ પક્ષિણઃ. તો ગ વિકલ્પ છે પ્રસ્તરાઃ એટલે કે પથ્થરો, એ જવાબ સાચો છે. બીજો પ્રશ્ન ગવાદયઃ પશવઃ કીદૃશાઃ ભવન્તિ. એટલે કે ગાય વગેરે પશુઓ કેવા હોય છે. ક અચેતનાઃ, ખ સબુદ્ધયઃ, ગ અસમર્થાઃ, ઘ નિર્બુદ્ધયઃ. તો બીજા પ્રશ્નમાં જે ઘ વિકલ્પ છે નિર્બુદ્ધયઃ, એ જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન દુર્ઘટનાગ્રસ્ત જન કુત્ર નેતવ્યઃ. એટલે કે દુર્ઘટનામાં ફસાયેલા માણસને ક્યાં લઈ જવો જોઈએ. ક ગૃહમ, ખ ઔષધાલયમ, ગ કુત્રા અપી ન, અને ઘ પોલીસ સ્થાનકમ. તો જવાબ તમને આવડી જ ગયો હશે, એટલે જે ખ ઔષધાલયમ એ જવાબ સાચો છે. ઘટનાયાઃ ઉત્થિતેન ભયમ અનુભવન્તિ. ઘટનાયાઃ ઉત્થિતેન ખાલી જગ્યા ભયમ અનુભવન્તિ. એટલે કે ઘટનાના ઊભા થયેલા ખાલી જગ્યાથી ભય અનુભવે છે. ક દુઃખેન, ખ ધ્વનેઃ, ગ સુખેન અને ઘ ધ્વનિના. તો ચોથામાં જે ચોથો ઘ ધ્વનિના શબ્દ છે તે સાચો જવાબ છે. ઘટનાયાઃ ઉત્થિતેન ધ્વનિના ભયમ અનુભવન્તિ. હવે પાંચમો પ્રશ્ન છે, એ પાંચમો પ્રશ્ન હું વાંચું છું. પાંચમો સાક્ષીભૂતેન મનુષ્યેણ, સાક્ષીભૂતેન મનુષ્યેણ સદૈવ કિમર્થમ પ્રયત્નઃ કર્તવ્યઃ. એટલે કે સાક્ષીભૂત બનેલા માણસે હંમેશા કેવો પ્રયત્ન કરવો જોઈએ. ક બોધ પ્રાપ્તયે, ખ ધન પ્રાપ્તયે, ગ સુખ પ્રાપ્તયે અને ઘ શાંતિ પ્રાપ્તયે.
તો ક વિકલ્પ છે બોધ પ્રાપ્ત એ, તે જવાબ સાચો છે. બોધ પ્રાપ્ત એ. આગળનો વિકલ્પ કહ પરસ્ય દુઃખેન દુઃખિતઃ ભવિતુમ અર્હતિ. કોણ બીજાના દુઃખથી દુઃખી થાય છે? ક પશુ, ખ વૃક્ષ, ગ મનુષ્ય, ઘ પ્રસ્તરઃ. તો ગ વિકલ્પ છે મનુષ્ય, એ જવાબ સાચો છે. મનુષ્ય. સાતમો વિકલ્પ સાક્ષીભૂતસ્ય મનુષ્ય દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. સાક્ષીભૂત બનેલા મનુષ્યનું બીજું કાર્ય શું છે? તો વિકલ્પોમાં બોધ પ્રાપ્તિ, ક બોધ પ્રાપ્તિ, ખ દુઃખાનુભૂતિ, ગ ભયાનુભૂતિ અને ઘ કર્તવ્યસ્ય નિર્વાહ. તો છેલ્લો વિકલ્પ છે કર્તવ્યસ્ય નિર્વાહ, એ જવાબ સાચો છે. હવે આગળ પ્રશ્ન નંબર 2 અને એમાં જોઈએ તો એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત, એટલે કે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ, એટલે કે દુર્ઘટનાના સાક્ષી કોણ હોય છે? તો જવાબ એનો આવો સંસ્કૃતમાં લખીએ તો બને કે દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ. તો પ્રસ્તરાદયઃ જડ પદાર્થાઃ, ગવાદયઃ પશવઃ, મનુષ્યાઃ ચ ઇતિ ત્રયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવન્તિ. આવો જવાબ લખાય. બીજો પ્રશ્ન છે ઘટનયા ઉત્થિતાत् ધ્વનેઃ ભીતાઃ પશવઃ કિમ કુર્વન્તિ, એટલે કે ઘટનાના ઊભા થયેલા અવાજથી ડરી ગયેલા પશુઓ શું કરે છે? તો જવાબ એનો આવો બને કે ઘટનયાઃ ઉત્થિતાत् ધ્વનેઃ ભીતાઃ પશવઃ ઘટના સ્થલાત દૂરે ધાવન્તિ. આટલો જવાબ લખવાનો છે. ઘટના સ્થલાત દૂરે ધાવન્તિ, એટલે કે ઘટનાના સ્થળથી તેઓ દૂર ભાગી જાય છે. ગુજરાતીમાં લખીએ તો આવું થાય, પણ સંસ્કૃતમાં લખીએ તો ઘટના સ્થલાત દૂરે ધાવન્તિ. ત્રીજો પ્રશ્ન છે દુર્ઘટનાયાઃ કારણમ કિમ ભવતિ, એટલે કે દુર્ઘટનાનું કારણ શું હોય છે? તો સંસ્કૃતમાં જવાબ લખીએ તો આવી રીતે બને છે કે દુર્ઘટનાયાઃ કારણમ કસ્યચિત જનસ્ય ત્રુટિઃ ભવતિ. કસ્યચિત જનસ્ય ત્રુટિઃ ભવતિ. ચોથો પ્રશ્ન છે કર્તવ્યસ્ય નિર્વાહઃ કસ્ય કાર્યમ અસ્તિ. કર્તવ્યસ્ય નિર્વાહઃ કસ્ય કાર્યમ અસ્તિ, એટલે કે કર્તવ્યનો નિર્વાહ કરનારાનું શું કાર્ય હોય છે? તો એનો જવાબ લખવો હોય તો આવી રીતે બને કે દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્યઃ કાર્યમ અસ્તિ કર્તવ્યસ્ય નિર્વાહઃ. આ એનો જવાબ બને છે. હવે ત્રીજો પ્રશ્ન છે અધઃ પ્રદત્તાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત, એટલે કે નીચે આપેલા કૃદંતોના પ્રકાર લખવાના છે. પાઠ ચલાવતી વખતે મેં જે કૃદંતના રૂપો આવે છે એના કેટલાક રૂપો
તમને શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે, એટલે થોડા જવાબો તમારા મગજમાં પણ આવતા હોય, ન આવતા હોય તો હું તમને હમણાં કહું છું. તો પહેલું છે ભૂતવા, એ સંબંધક ભૂતકૃદંતનું રૂપ કહેવાય. જવાબમાં લખાય સંબંધક ભૂતકૃદંત. બીજું છે સંગત્ય, એ પણ સંબંધક ભૂતકૃદંતનું રૂપ થયું કહેવાય. તો એમાં પણ લખવાનું સંબંધક ભૂતકૃદંત. ત્રીજું છે કરણીય, કરણીય, તો એ વિદ્યર્થ કર્મણી કૃદંત. એમાં એના જવાબમાં લખવાનું વિદ્યર્થ કર્મણી કૃદંત. ચોથો પ્રશ્ન છે એમાં દાતવ્યમ, તો એમાં પણ વિદ્યર્થ કર્મણી કૃદંત. પાંચમો પ્રશ્ન છે ભવિતુમ, એમાં હેત્વર્થ કૃદંત. આવું જવાબ લખી શકાય. હેત્વર્થ કૃદંત. બે કૃદંતો મેં તમને પાઠ ચલાવતી વખતે શીખવાડેલા છે. સંબંધક ભૂતકૃદંત, ત્વાયત્ય પ્રત્યય સંબંધક ભૂતકૃદંત અને હેત્વર્થ તુમ. એ બે પ્રત્યયો જ્યારે આવતા હોય ત્યારે અલગ અલગ કૃદંતો બને છે. એની ચર્ચા થોડીક આછી ચર્ચા આપણે પાઠ ચલાવતી વખતે કરેલી છે. વિશેષમાં ફરી તમને શીખવાડવામાં આવશે. છઠ્ઠો પ્રશ્ન છે પ્રાપ્તવ્ય, તો વિદ્યર્થ કર્મણી કૃદંત. આવો એનો જવાબ બને છે. તો આવી રીતે મેં સ્વાધ્યાય કાર્યની નોટમાં તમે લખતી વખતે જવાબો એના લખી શકો છો. પછી ચોથો પ્રશ્ન છે સંધિ વિચ્છેદમ કુરુત, એટલે કે સંધિ વિગ્રહ કરો. પહેલો પ્રશ્ન છે મનુષ્યાશ્ચેતી, તો મનુષ્યા વત્તા ચ વત્તા ઇતિ, એવો સંધિ વિગ્રહ થાય. મનુષ્યા વત્તા ચ વત્તા ઇતિ, આવી રીતે લખી શકાય. લખવાની રીત પણ મેં પાઠ ચલાવતી વખતે કેટલાક સંધિવાળા શબ્દો મેં બોર્ડ ઉપર લખીને પણ તમને બતાવેલા છે. એટલે મારા બોલવાથી કદાચ તમને ખ્યાલ આવતો હશે. મનુષ્યા વત્તા ચ વત્તા ઇતિ. બીજો સંધિ વિગ્રહનો પ્રશ્ન છે પ્રસ્તરાદયસ્તુ. એનો સંધિ વિગ્રહ કરવો હોય તો પ્રસ્તરાદય વત્તા તુ, પ્રસ્તરાદય વત્તા સ્તુ, ખાલી તું લખવાનું. પ્રસ્તરાદય માં વિસર્ગ કરવાનો, યની પાછળ હ નહીં લખવાનો. ત્રીજો પ્રશ્ન છે માનવોપી, તો માનવ વત્તા અપી, એનો જવાબ બને. નિર્વહંતોપી, તો નિર્વહંત વત્તા અપી, માનવ અપી નિર્વહંત અપી. પશુરેવ, પશુ વત્તા એવ, આવો સંધિ વિગ્રહ થાય. યતો હિ, યત વત્તા હિ. જ્યાં હ બોલું છું ત્યાં વિસર્ગ સમજવાનો છું, બે ટપકા કરવાના અક્ષરની પાછળ. યત વત્તા હિ. પાંચમો પ્રશ્ન છે રેખાંકિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત. ખાલી સમાસના પ્રકારનું નામ લખવાનું છે, આપણે એનો વિગ્રહ કરવાનો નથી. એટલે પહેલો પ્રશ્ન છે જડ પદાર્થા રેખાંકિતાનામ પદાનામ સમાસ પ્રકારમ લિખત, એટલે કે જે શબ્દની નીચે લીટી દોરવામાં આવેલી છે સામાસિક શબ્દ છે અને એ શબ્દનો પ્રકાર આપણે લખવાનો છે. પહેલો પ્રશ્ન છે જડ પદાર્થા સાક્ષિણઃ, સાક્ષિણઃ ભવંતી. તો જડ પદાર્થા એ શબ્દની નીચે લીટી દોરે છે એ સમાસયુક્ત શબ્દ છે. એટલે એનો જો આપણે જવાબ લખવા જઈએ તો ગુજરાતીમાં કહ્યું જડ પદાર્થા, એટલે કે જડ એવા પદાર્થો.
એમ એનો વિગ્રહ ગુજરાતીમાં થાય છે. સંસ્કૃતમાં કરવો હોય તો જડાહા પદાર્થાહા. જો પ્રકાર લખીએ તો કર્મધારય સમાસ થાય છે. એનો જવાબ લખો તો કર્મધારય સમાસ. બીજો પ્રશ્ન છે અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી એટલે ઘટના સ્થળાત એ સામાસિક શબ્દનો સમાસનો પ્રકાર થાય છે. ષષ્ઠી તત્પુરુષ. ઘટના સ્થળ ઘટનાયાહ સ્થળાત એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. આગળ 3 સમાસો પતી ગયા છે. તો હવે પ્રશ્ન નંબર 6. રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત. એટલે કે રેખાંકિત પદોની જગ્યાએ કોષ્ટકમાં આપેલું ઉચ્ચિત પદ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. કાહા, કા, કસ્યાહ, કસ્માત, કમ, કૈહિ આ કૌંસમાં આપ્યા છે. પહેલો પ્રશ્ન છે પશવઃ ધ્વનેઃ ભયમ અનુભવંતિ. પશવઃ ધ્વને ભયમ અનુભવંતિ. તો એનો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો કસ્માત એટલે કે શા માટે. તો એનો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આ રીતે બને છે. કસ્માત શબ્દ મૂકી દેવાનો, ધ્વનેઃ એ જગ્યાએ કસ્માત મૂકી દો તો પ્રશ્ન વાક્ય બની જાય છે. પશવઃ કસ્માત ભયમ અનુભવંતિ. બીજો પ્રશ્ન છે મનુષ્યૈઃ કર્તવ્યસ્ય નિર્વાહઃ કરણીય. એટલે કે મનુષ્ય શબ્દની જગ્યાએ પ્રશ્ન વાક્ય બીજું મૂકી દેવાનું. તો કૈહિ શબ્દ આપેલો છે કૌંસમાં. કૈહિ શબ્દ ત્યાં મનુષ્યની જગ્યાએ મનુષ્ય શબ્દ કાઢી અને કૈહિ મૂકી દો તો પ્રશ્ન વાક્ય આ પ્રમાણે થાય છે. કૈહિ કર્તવ્યસ્ય નિર્વાહઃ કરણીય. ત્રીજો પ્રશ્ન છે વિના કારણમ દુર્ઘટના ન ભવતિ. તો દુર્ઘટના શબ્દની જગ્યાએ આપણે કૌંસમાં આપેલો કા શબ્દ મૂકીએ તો એનો પ્રશ્ન વાક્ય સાચું બને છે. વિના કારણમ કા ન ભવતિ. ચોથો પ્રશ્ન છે દુર્ઘટનાયાઃ બોધમ પ્રાપ્તુમ અર્હામ. એટલે બોધમની જગ્યાએ કૌંસમાં આપેલો કમ શબ્દ મૂકી દઈએ એટલે કમ પ્રશ્નવાચક સર્વનામ મૂકીએ એટલે એનો જવાબ બને છે. દુર્ઘટનાયાઃ કમ પ્રાપ્નુમ અર્હામ. આવો એનું પ્રશ્ન વાક્ય પ્રાપ્તુમ અર્હામ. દુર્ઘટનાયાઃ કમ પ્રાપ્તુમ અર્હામ. આવો પ્રશ્ન વાક્ય બને છે. હવે આગળ જોઈએ તો પ્રદત્ત પદાની પ્રયુજ્ય વાક્યાની રચયત. એટલે કે નીચે આપેલા પ્રદત્તાની પ્રયુજ્ય નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય ગુજરાતીમાં નીચે આપેલા સંસ્કૃતમાં શબ્દ છે, ગુજરાતીમાં વાક્ય નીચે કેટલાક શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય છે કારણમ વિના દુર્ઘટના થતી નથી. તો કારણ વિના દુર્ઘટના ન ભૂ એ પદો આપેલા છે. એનો વાક્ય બનાવીએ તો કારણમ વિના દુર્ઘટના ન ભવતિ. કારણમ વિના દુર્ઘટના ન ભવતિ. આ સંસ્કૃત વાક્ય બન્યું કહેવાય. બીજો પ્રશ્ન છે એમાં આપણા 3 કર્તવ્યો છે. અસ્મદ કર્તવ્ય અસ. તો એનું સંસ્કૃત વાક્ય બનાવવું હોય તો આ રીતે બને અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. આ એનો જવાબ થયો કહેવાય. ત્રીજો પ્રશ્ન છે પથ્થરો
અચેતન હોય છે. પ્રસ્તરઃ અચેતન ભૂ. તો એનું સંસ્કૃત વાક્ય બનાવવું હોય તો પ્રસ્તરાહ, પથ્થરો એટલે કે બહુવચન રૂપ છે. પ્રસ્તરાહ અચેતનાહ ભવંતિ. આ સંસ્કૃત વાક્ય થાય આવી રીતે. પ્રસ્તરાહ અચેતનાહ ભવંતિ. ચોથો પ્રશ્ન છે, માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માનવ સુખ ચ દુઃખ અનુવત્તા ભૂ. તેનું સંસ્કૃત વાક્ય બનાવવું હોય તો આવી રીતે બને છે કે માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. આવું એનું જવાબ બને છે. હવે નિમ્નલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબો માતૃભાષા ગુજરાતીમાં લખો. પહેલો પ્રશ્ન છે, દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? તો દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જડ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને ત્રીજા છે માણસો. માણસો બને છે. પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને માણસો બને છે. આ 3 જણા દુર્ઘટનાના સાક્ષી બનતા હોય છે. કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? કયા માણસને પશુ સમાન ગણવામાં આવે છે? તો કોઈ બુદ્ધિમાન માણસ પણ, બુદ્ધિવાળો માણસ પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય છે. ત્રીજો પ્રશ્ન છે, દુર્ઘટનાની સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા કયા છે? તો દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો આ પ્રમાણે છે. પહેલું છે દુઃખની અનુભૂતિ કરવી. બીજું છે કર્તવ્યનો નિર્વાહ કરવો, એટલે કર્તવ્યનું પાલન કરવું. અને ત્રીજું છે બોધની પ્રાપ્તિ. આ 3 કર્તવ્યો છે માણસના. ચોથો પ્રશ્ન છે, કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે અને શા માટે? તો ઘટનાના સાક્ષીરૂપ બનેલા આપણે કર્તવ્ય બજાવતા હોવા છતાં અને દુઃખ અનુભવતા હોવા છતાં જો બોધપાઠ ન ગ્રહણ કરીએ તો મનુષ્યો નથી, પથ્થર જેવા જ છીએ. આવો એનો જવાબ બને છે. હવે અહીંયા સ્વાધ્યાય કાર્ય આપણે પૂર્ણ કરેલું છે. તો મેં જે ચર્ચા કરી છે એ પ્રમાણે તમે સ્વાધ્યાય કાર્ય લખવાનો, નોટમાં લખવાનો પ્રયત્ન કરજો. અને જ્યારે ફરી શાળાએ જ્યારે આવવાનું થાય ત્યારે આ બધા જ પાઠના સ્વાધ્યાય કાર્યો સરસ રીતે નોટમાં લખી અને મને આપવાના રહેશે, જેથી હું એ સ્વાધ્યાય કાર્ય ચેક કરી અને તમને નોટ પરત આપીશ. આભાર.